બધાને જય સિયારામ. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. જ્યારે આજે આખું વિશ્વ પ્રભુ શ્રી રામના સ્વાગતમાં લાગેલું છે, ત્યારે એવું લાગે છે કે 500 વર્ષથી પ્રભુ શ્રી રામ જાણે વનવાસમાં હોય અને આજે એનો વનવાસ પૂરો થવા જઈ રહ્યો હોય. આજે જ્યારે ચારે તરફ આનંદ અને ઉછરગનો માહોલ છવાયેલો છે, ત્યારે આ સમયને અનુલક્ષી અને એક અયોધ્યાની સ્ટોરી થઈ જાય. આજે જ્યારે આપણે કોરિયાના પોપ સોંગ અને ડ્રામાની પાછળ ગાંડા છીએ, ત્યારે આ સમયની રાહ કોરિયામાં પણ આતુરતાથી જોવાઈ રહી હતી. કેમ કે આજે પણ કોરિયાની અંદર અયોધ્યાને મામાનું ઘર કહેવામાં આવે છે. અયોધ્યા અને કોરિયાની વચ્ચેનું આ કનેક્શન શું છે, આજની સ્ટોરીમાં તે જાણશું. તો ફ્રેન્ડ, સ્ટોરીને છેલ્લે સુધી સાંભળજો, તમને બહુ જ મજા આવશે. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકોન પણ ચાલુ કરી દેજો. તો આ સ્ટોરી શરૂ થઈ છે આજથી 48 ઈસા પૂર્વ. અયોધ્યાની અંદર એક રાજકુમારી હતી જેનું નામ હતું સુરીરત્ના. અને સુરીરત્નાના પિતા એટલે કે રાજાનું નામ હતું પદ્મસેન અને એની માતાનું નામ હતું ઇન્દુમતી. આ રાજ્યને કૌશલ સામ્રાજ્ય પણ કહેવાતું અને આ સામ્રાજ્ય યુપીથી ઓડિશા સુધી ફેલાયેલું હતું. એકવાર રાજા પદ્મસેનને એવું સપનું આવ્યું કે મારી પુત્રીના વિવાહ કોરિયાના રાજા કિમ સોરો સાથે થઈ ગયા છે. ત્યાર પછી એણે પોતાના સપનાને સન્માન આપતા પોતાની પુત્રીને કોરિયા સમુદ્રના રસ્તે મોકલી દીધી. આ આખું લાવ લશ્કર 2 મહિનાની લાંબી મુસાફરી કરી અને રાજકુમારી સુરીરત્નાને લઈ અને કોરિયાના કિમહે શહેરના કિનારે પહોંચી ગયા. જ્યારે રાજકુમારીની મુસાફરી શરૂ થઈ, એ જ સમયે કોરિયાની અંદર રાજાને બધા દબાણ કરતા હતા કે રાજાજી, હવે તમે લગ્ન કરી લ્યો. બધા દરબારીઓનું પણ એવું કહેવું હતું કે તમે રાજ્યની અંદરથી એક સારી સુંદર છોકરી ગોતી અને એની સાથે તમે વિવાહ કરી લો. પણ રાજાનું માનવું એવું હતું કે મારા લગ્ન તો સ્વર્ગમાંથી નક્કી થયા છે. અને અચાનક જ માણસોને એવો આદેશ આપ્યો કે તમે રાજ્યની દક્ષિણ દિશામાં હોડી અને ઘોડાને લઈને જાઓ. રાજાના આદેશ પ્રમાણે માણસો નીકળી ગયા. ત્યાં પહોંચીને રાજાના માણસો જોવે છે તો એને દૂરથી જહાજ આવતું દેખાય છે. ત્યાર પછી આ માણસો રાજાને જાણ કરે છે. એટલે રાજાએ તરત જ ફરમાન કાઢ્યો કે દરબારીઓને પોતાના મોકલ્યા કે તમે જાઓ અને જહાજમાં જેટલા પણ લોકો છે બધાને સન્માનથી દરબારમાં લઈ આવવામાં આવે. ત્યાર પછી રાજકુમારીને એમ કહેવામાં આવે છે કે તમે અમારી સાથે ચાલો. એટલે રાજકુમારી એવું કહીને ના પાડી દે છે કે હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે નહીં જાઉં. એટલે એવું કહેવામાં આવે છે કે રાજાએ ડુંગરની તળેટીમાં ટેન્ટ બાંધી અને રાજકુમારીને ઉતારો પણ આપ્યો હતો. અને એમ પણ કહેવામાં આવે છે કે રાજકુમારી પોતાની સાથે સોના, ચાંદી, હીરા, મોતી, બહુ કિંમતી ભંડાર, સોના, ચાંદી આવું બધું લઈ અને સાથે આવ્યા હતા રાજાને ભેટ આપવા માટે. ત્યાર પછી રાજા રાજકુમારીને મળવા માટે આવે છે. રાજકુમારી સપનાની વાત કરે છે, પણ રાજાનો જવાબ સાંભળીને તો રાજકુમારી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. રાજાને પણ રાજકુમારી સુરીરત્નાના આવવાનો આભાસ થઈ ગયો હોય છે. એટલે તો એણે આટલું બધાના કહેવા છતાંય લગ્ન નહોતા કર્યા. આ વાત સાંભળીને રાજકુમારી પણ વિચારમાં પડી ગઈ. ત્યાર પછી રાજકુમારીને મૂકવા આવેલા તમામ લોકો નીકળી જાય છે અને રાજા બધાને વળાવતી વખતે મોંઘી ગિફ્ટ આપે છે. ત્યારે આ લોકોમાંથી બે જે રાજકુમારીના જે ખાસ સેવકો હતા એ પોતાની પત્ની સાથે અહીંયા જ રહી જાય છે. અને રાજા એને પોતાના જે મહેલ હતો ત્યાંથી થોડે દૂર જ એક મોટો મહેલ ટાઈપનું મકાન બનાવીને આપે છે. રાજકુમારીના લગ્ન પછી એનું નામ હેઓ હોંગ ઓક નામ પાડવામાં આવે છે. રાજકુમારી લગ્ન પછી રાજા સોરોને એવું કહે છે કે હું આપણા 2 બાળકોને મારી સરનેમ આપવા માંગુ છું. રાજા કહે છે કાંઈ વાંધો નહીં. ત્યાર પછી રાજાને ત્યાં 12 સંતાનોનો જન્મ થાય છે. અને આજે પણ કોરિયાની અંદર કારક ગોત્રના 60 લાખ લોકો છે અને જે આ રાજા અને રાણીને પોતાના વંશજો માને છે. અને આ લોકોએ હજી ઈ પથ્થર પણ સાચવીને રાખેલા છે. જે કહેવાય છે કે રાજકુમારી સુરીરત્ના જ્યારે અયોધ્યાથી આવ્યા ત્યારે પોતાની હોડીને સ્ટેબલ રાખવા માટે થઈને જે અયોધ્યાથી પોતાની સાથે પથ્થર લઈને આવ્યા હતા. આખી હિસ્ટ્રીનો ઉલ્લેખ કોરિયાના એક ગ્રંથની અંદર સામ યુંગ યુસા નામના આ ગ્રંથની અંદર હજી પણ આનો ઉલ્લેખ મળે છે. અને આજે પણ કોરિયામાં રાજકુમારી સુરીરત્નાનું સ્ટેચ્યુ પણ છે. તો આ હતી અયોધ્યા અને દક્ષિણ કોરિયાની કનેક્શનની સ્ટોરી. તો ફ્રેન્ડ્સ, આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો.
આજની જે સ્ટોરી હતી એ અદ્ભુત હતી. વારે વારે આવી સ્ટોરી નથી મળતી. તો ફ્રેન્ડ્સ, બધાને ફરીથી પાછા જય સિયારામ, અને ફરી પાછા ચાલો નવા વિડીયોમાં મળીએ. ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો ફરીથી કહું છું, સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળીએ.